તો જોઈ શકો છો હલરા મેળો, હેલિકોપ્ટરમાં પણ છોકરા બેઠા છે, ગાડી પણ છે. જોઈ શકો છો અહીંયા ડ્રેગન ટ્રેન પણ ચાલુ છે. શ્રેયાસ, તો આપણે શ્રેયાસભાઈ બેસી ગયા છે ગાડીમાં. કઈ ગાડી છે? લેમ્બોર્ગિની કે? જય ભગવાન દાદા મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આપણે બપોરના 8 વાગ્યા છે ને રેડી થઈ ગયા છે, જોઈ શકો છો. તો આજે અમારે બાજુમાં જ મેળો છે, જખડાડાનો મેળો. તો જાય છે બધા મેળામાં ને જોઈ શકો છો બધા રેડી થઈ ગયા છે. હજી રેડી પણ થાય છે અમુક લોકો, હજી બધી મેચિંગ કરે છે. તો એને મેચિંગ કરવા તો આપણે સ્ટાર્ટ કરી દીધું છે એક નવા વ્લોગનું. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે 2 વર્ષ પહેલાં પણ વ્લોગ બનાવ્યો હતો જખડાડાના મેળાનું. તો એમાં બધાથી ઘણા વ્યૂઝ છે મારે, એ વ્લોગમાં બધાથી ઘણા વ્યૂઝ છે. તો તમે જોઈ લેજો, અહીંયા આઈ બટનમાં પણ આપી દેશું, ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દેશું અને છેલ્લે પણ આપી દેશું. તો જોઈ લેજો. તો ચાલો, ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ ને જવાનું છે અમારે. આયુષભાઈ ને અયનભાઈ બધા બહુ એક્સાઇટેડ છે મેળા માટે. हेलो गाइस, हम मेले में जा रहे हैं, वीडियो को लाइक और चैनल को सब्सक्राइब कर दो. आपको मेले में जाना तो જોઈ શકો છો છોકરા બધાથી વધારે એક્સાઇટ છે એટલે જવું પડે છે મેળામાં. મેળો આમ તો બાજુમાં જ છે. ચાલો ત્યારે, મેળો આમ તો નજીક જ છે, અહીંયા 6-7 કિલોમીટર જ છે દૂર. તો રેડી થઈ ગયા છે ને હવે નીકળવાનું છે. તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ચાલો ત્યારે, છોકરા થઈ ગયા છે રેડી, જોઈ શકો છો. અમારે પુષ્પા ભાવ અમારે ચૂકે કે નહીં. અહીંયા પણ રેડી થઈ ગયો છે. અહીંયા બધાથી ઘણું એક્સાઇટેડ છે, કેમ કે એ કે ઉત્તરાયણમાં કાલે એક ઠેકાણે જવાનું પ્લાનિંગ હતું પહેલાં, પણ એ કે હું નથી જવું, પણ મેળામાં જવું છે. તો કાલે પણ એક જગ્યાએ ઉત્તરાયણનો કાર્યક્રમ છે, ગયા વર્ષ પણ ગયા હતા અમે. એ પણ તમને હું છેલ્લે વિડીયો આપી દઈશ ઉત્તરાયણનો પણ. એ પણ જોઈ શકો છો. કાલ તો લગભગ નહીં જવાય. તો ચાલો હવે ફાઇનલી નીકળી જશું. ચાલો તો હવે ઘરથી બહાર નીકળી આવ્યા છીએ જવા માટે ફાઇનલી. જોઈ શકો છો રેડી થઈ ગયા છે બધા છોકરાને. હિનાન મમતા પણ ચાલવાની છે. અમારે પુષ્પા ભાવ. ચાલો ત્યારે ફાઇનલી અમે પહોંચી આવ્યા છીએ મેળામાં અને બધા એક્ટિવા પાર્કિંગ કરી છે રહ્યા. જોઈ શકો છો સાધનિયા પાર્કિંગ પડ્યા છે બધા, 4 વ્હીલર ને બધો, અને હોન્ડા પણ છે અહીંયા. તો અમે એક્ટિવા પડી રાખી દઈએ છીએ રહ્યા. જોઈ શકો છો બધાએ. ભાઈ પણ નાચવા માંડ્યા છે, અહીંયા સોંગ વાગે છે રહ્યા. મેળા તરફ આગળ વધી છે રહ્યા. ને અહીંયા ગોપાલ ભરવાડ સિંગર છે, તો પ્રોગ્રામ પણ અહીંયા સારું છે. તો ચાલો આસ્તે આસ્તે મેળા તરફ વધી છે રહ્યા. તમને પણ બતાવી દઈએ મેળો. જોઈ શકો છો આપણે મેળામાં એન્ટર થઈ ચૂક્યા છે. જોઈ શકો છો અહીંયા કપડાની શોપ. મેળાની સ્પેશિયલ સેલરી, મેળાની પહેચાન. જોઈ શકો છો આ છે હલરાનો મેળો. અહીંયા છોકરા કુદમ કૂદ કરે છે રહ્યા. એયાન ભાઈ પણ અમારે કહે છે રહ્યા કૂદકા મારવાનું. જોઈ શકો છો અહીંયા ફરે છે રહ્યા. પ્રોગ્રામ હતો કેતુ સંગાર મસ્ત
સોંગ ચાલુ હતા કેતું સંઘારના, પણ અત્યારે બંધ થઈ ગયા છે, વિરામ લાગી ગયો છે. તો મેળામાં ફરી જઈ રહ્યા. જોઈ શકો છો મેળો તો આમ તો અમારે અહીંયા નાનકડો જ છે હલરાનું. હલરા ગામ પણ નાનું છે ને મેળો પણ નાનો છે, પણ તો જોઈ શકો છો છોકરાને મજા આવે એવું તો છે જ. તો જોઈ શકો છો હલરા મેળો. હેલિકોપ્ટરમાં પણ છોકરા બેઠા છે, ગાડી પણ છે. ચાલો ક્યાં જવાનું? જોઈ શકો છો અહીંયા ડ્રેગન ટ્રેન પણ ચાલુ છે. શ્રેયાસ, તો આપણે શ્રેયાસભાઈ બેસી ગયા છે ગાડીમાં. કઈ ગાડી છે? લેમ્બોર્ગિની કે? શ્રેયાસ ભાઈ અમારે બાબુભાઈ પણ આવી ગયા છે મેળામાં. કાવે આવે ને બાબુભાઈ, શ્રેયાસભાઈ અમારે બેસી ગયા છે ગાડીમાં, 4-વ્હીલરમાં. મેળામાં બજાર.
પ્રોગ્રામમાં જવો છે સાંભળો સોર્યા કે અહીંયા કેતુ શંકર ને પ્રોગ્રામ ચાલુ છે મોજીલા ગીત ગાય છે રે શું ભાઈ તમારે શું ગાવો ચાલો તો હું નાઈશ આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે ને શ્રેયા સયાન ને હસ્તા ને મમતા ને ઈનાન બધા આઈસ્ક્રીમ ને ગુલફી ખાય છે ને અમે આવી ગયા છીએ બાપ દીકરો પાણીપુરી ખાવા માટે ચાલો પાણીપુરીનો ટેસ્ટ લઈ લઈએ તો જોઈ શકો છો અહીંયા કપડા બજાર કપડાની શોપ કપડાની દુકાનો કપડાની દુકાનમાં હસા ને ઈના મમતા જોવા ગયું છે અંદર તો આ મેળો છે અમારે હલરાનો જોઈ શકો છો જખદાડાનો મેળો હવે આસ્તે આસ્તે લોકો ઘર તરફ જાય છે રહ્યા મેળો ઓછો થાય છે ભીડ બતાવો લે શું રમકડો લઈ આવે મેળામાંથી બતાવો હવે તો ચાલો હવે આવી ગયા છે ઘરે સાંજ પડવા આવી છે આમ તો 6 સવા 6 થઈ ગયા છે ને મેળામાં હવે આવતા રહ્યા છે ઘરે મેળામાંથી અને શ્રેયાંશભાઈ અમારે રમકડો લઈ આવ્યા છે જોઈ શકો છો આપણે શ્રેયાંશભાઈ લઈ આવ્યા છે રમકડો ટોય બતાવો શું લઈ આવ્યા દેખાડ એવું કરવાનું બધું હે વાહ બતાવો આવી રીતે કરવાનું કા ફુગ્ગા કરવાના ને જોઈ શકો છો એના માટે શર્ટ પણ આવી ગયા છે એના માટે 2 શર્ટ આવી ગયા છે આયુષ માટે ચપ્પલ આવી છે મારા માટે સોનું ખરીદ્યો વાવ કેવો સોનું સોનું બાકી ખરી સોનાની ખરીદી કરી 24 કેરેટ નું સોનું સારી રીતે બતાવો તો ખરા કાંક હવે લઈ આવ્યા છો ઘણો તો નથી પડ્યા લાખ જેવા પડ્યા તો જોઈ શકો છો મેળાની ખરીદી આ બધી ચપ્પલ ને શર્ટ ને હજી એક આયા ને ભાઈ રમકડો લઈ આવ્યા છે એ ડાયરેક્ટ લઈને બતાવવા ગયા છે એના દાદાને જોઈ શકો છો સામે બતાવે છે રે જોઈ શકો છો શ્રેયાંશભાઈ આપણે ફુગ્ગાના ફાયર કરે છે રે ફુગ્ગાના ફાયર વાવ ઓહ કેવડો ફુગ્ગો છે ફુગ્ગાના ફાયર તો અમારે અહીંયા પડાકું છે તો એ લખવાની આઈટમ જ લઈ આવે છે તો જોઈ શકો છો આવી આઈટમ લઈ આવ્યો છે કઈ રીતે ઉપયોગ કરતો વાવ તો આયન ભાઈ અમારે લઈ આવ્યા છે ડિજિટલ પાર્ટી તો એમાં લખી શકાય છે અને પાછો ડિલેટ પણ કરી શકાય છે જોઈ શકો છો બતાવો તો આવી રીતે લખ્યો છે ને હવે ડિલેટ બટનથી ડિલેટ પણ કરી નાખ્યો છે તો જોઈ શકો છો મસ્ત મજાની પાર્ટી ના મસ્ત છે ને